હલો મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક આપણું યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર. તો મિત્રો સૌપ્રથમ તો ડીકે દલવાડીના બધાને જય સિદ્ધનાથ અને મહાદેવર. ખેડૂત મિત્રો, આજે આપણે ખેડૂતો માટેનો ખાસ વિડીયો બનાવેલો છે. અને મિત્રો આપણે મગફળીની કઈ કઈ જાત આવેલી છે, કેટલા પ્રકાર આવેલા છે અને કઈ મગફળી વાવવી અને કઈ મગફળીમાં ઉત્પાદન સારું આવે, તો તેની ખાસ માહિતી આજે આપશું. મિત્રો 2-3 દિવસ થયા આપણે થોડાક કામમાં હોવાથી થોડોક સમય નથી મળેલો, માટે માફ કરજો. આજે 4-5 દિવસ થઈ ગયા આપણે વિડીયો નથી મોકલેલો તેને. તો ખેડૂત મિત્રો વાત કરીએ મુદ્દાની. મગફળીમાં મિત્રો 3 પ્રકાર આવેલા છે મગફળીની અંદર. એક મિત્રો ઉભળી, બીજી અર્ધવેલડી અને ત્રીજી છે વેલડી, જે હવે આપણે બહુ વાવી રહ્યા નથી. તો મિત્રો હાલની અંદર બે જે મગફળી છે, એક ગિરનાર 4 અને બીજી છે GJG 32 નંબર, જેને આપણે ખેડૂતોએ નામ આપ્યું છે BT 32. તો જે બે જે જાત છે તેની અત્યારે ખાસ ચર્ચા ચાલી રહી છે. તો મિત્રો આપણે કઈ મગફળી વાવવી, ગિરનાર 4 વાવવી કે BT 32 વાવવી? પહેલી વસ્તુ તો મિત્રો તમને એ કહી દઉં કે મગફળીની અંદર BT 32 એવું કોઈ જાતનું નામ શોધાણું નથી. મિત્રો મગફળીની અંદર આ જે BT 32 આપણે જે કહી છે, જે આ જે ખેડૂતો પૂરતું નામ છે, તેનું મિત્રો અસલ નામ છે GJG 32 નંબર. જે આપણે જે BT 32 જે નંબર કહી છે તે BT 32 નથી. ખરેખર BT 32 એવું નામ કાંઈ શોધાણું જ નથી. હાલની અંદર જો BTમાં ખાલી કપાસ એક જ આવે છે જેનું નામ શોધાણું છે. બાકી મગફળીની અંદર કોઈ BT કાંઈ શોધાણું નથી. તો તેનું BT 32 જે કહી છે આપણે કહી છીએ તે ખરેખર BT 32 નંબર નથી, તે છે GJG 32. તો મિત્રો તેનું નામ GJG 32 ગુજરાત જુનાગઢ તે લોકોએ શોધેલી છે, યુનિવર્સિટીવાળા શોધેલી છે GJG 32, એટલે તેનું નામ છે ગુજરાત જુનાગઢ, બરાબર. તો મિત્રો તેનું નામ છે GJG 32 નંબર. તો મિત્રો હવે ખાસ વસ્તુ એ કે કઈ મગફળી હોય, ગિરનાર 4 હોવાય કે GJG 32 હોવાય? તો મિત્રો ખાસ ચર્ચા કરીશું. તો મિત્રો ઉભળીમાં જો પહેલી વસ્તુ તો મિત્રો ઉભળીમાં કઈ મગફળી આવે, તો મિત્રો GJG 32 નંબર છે તે ઉભળીમાં આવે છે. પછી મિત્રો આપણે જૂની ને જાણીતી ગુજરાત 4, બરાબર, તે પણ આપણે ઉભળીમાં આવે છે. ત્યારબાદ મિત્રો અર્ધવેલડી, અર્ધવેલડીમાં કઈ આવે? તો મિત્રો ગિરનાર 4 છે તે અર્ધવેલડીમાં છે. ત્યારબાદ આપણે G20 છે, ત્યારબાદ G22 નંબર છે તે અર્ધવેલડીમાં આવે છે. અને મિત્રો વેલડી ટાઈપની મગફળી આવે છે તે અત્યારે આપણે વાવેતર ખૂબ જ પ્રમાણમાં ઓછા થઈ ગયા છે, બહુ કરતા નથી. મિત્રો હવે વાત કરીએ ગિરનાર 4 અને આપણી જે આ છે GJG 32 નંબર. તો મિત્રો હવે હું ખાલી 32 નંબર જ કહીશ અને 4 નંબર કહીશ, બધે નામ નહીં બોલીશ. તો મિત્રો 32 નંબર છે તે વવાય, તે સારી કે કઈ સારી? તો મિત્રો તે પણ ચર્ચા કરીશું. તો મિત્રો હવે ગિરનાર 4 અને GJG 32માં 32 નંબર છે તેમાં તફાવત શું છે? તો મિત્રો જે ગિરનાર 4 છે, બરાબર છે, તેનો જે પોપટો છે તે મોટો છે. ગિરનાર 4નો પોપટો મોટો છે. તો એની સરખામણીમાં 32 નંબરનો પોપટો છે તે નાનો છે. બેયનો મિત્રો તફાવત તમને જણાવી દો પહેલાં તો, બરાબર. પોપટો મોટો છે ગિરનાર 4નો અને 32 નંબરનો પોપટો છે તે નાનો છે. ત્યારબાદ મિત્રો ગિરનાર 4નો દાણો છે તે મોટો છે અને 32 નંબરનો દાણો સહેજ ગિરનાર 4થી નાનો છે. ત્યારબાદ મિત્રો વજનમાં વધુ છે. ગિરનાર 4નું વજન વધારે થાય છે BTથી, અને BTની સોરી મિત્રો 32 નંબરથી, અને તેનો વજન 32 નંબરનો વજન ઓછો થાય છે. ત્યારબાદ મિત્રો તેલની ટકાવારી જોઈએ તો તેલમાં મિત્રો જે આપણે ગિરનાર 4 છે તે 53% તેલ ધરાવે છે. અને મિત્રો જે આપણી 32 નંબર છે તે 54% તેલ ધરાવે છે. 32 નંબરમાં મિત્રો તેલની ટકાવારી વધારે છે. ત્યારબાદ મિત્રો આપણે જે ગિરનાર 4 છે તે ખાવામાં થોડીક સારી છે 32 નંબર કરતાં. અને જે આપણે 32 નંબર છે તે મિત્રો સહેજ તુરી લાગે છે અને સહેજ કડવા જેવી લાગે છે. એટલે એ આપણે માણસોને જો ખાવી હોય તો તે ખાવામાં બરોબર નથી, તુરી લાગે છે. તો મિત્રો બીજી વસ્તુ ગિરનાર 4માં મિત્રો રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે 32 નંબર કરતાં, એ એક ફાયદો પણ છે. રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે. તો મિત્રો તેની સરખામણીમાં ગિરનાર 4ની સરખામણીમાં 32 નંબરમાં જોઈએ તો રોગ પ્રતિકારક શક્તિ ઘણી બધી વધારે છે અને છોડવો છેટ સુધી લીલોછમ રહે છે. તો તે એક ફાયદો પણ છે. ત્યારબાદ મિત્રો પાકવાનો સમય બંનેનો જણાવી દઉં
તો મિત્રો પાકવાનો સમય છે 114થી 115 દિવસ છે આપણે ગિરનાર 4નો 114થી 115 દિવસ છે. જ્યારે મિત્રો આપણે 32 નંબર છે તેનો મિત્રો 115થી 125 દિવસ સુધી પાકે છે મિત્રો 32 નંબર છે તે. બાકી મિત્રો ખેડૂતોની જમીનના આધારે હોય છે, વહેલી પાકવી કે મોડી પાકવી, જમીન કેવી છે, આછડી છે કે ગોરાડું છે, તેના ઉપર આધાર રહેલો છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ઉત્પાદનની જો મિત્રો વાત કરીએ જો બંને મગફળીની અંદર ગિરનાર 4 અને 32 નંબરમાં, તો મિત્રો ગિરનાર 4માં ઉત્પાદનમાં મિત્રો ગિરનાર 4 જે 32 નંબર છે તેના કરતાં ડાઉનમાં છે. 32 નંબર છે તે ઉત્પાદનમાં આના કરતાં વધુ સારું છે. ટૂંકમાં મણ વધારે થાય છે. 20 કિલોના જે આપણે 16 ગુઠાનો જે વીઘો આવે છે તેમાં 32 નંબર વાવીએ તો વધારે મણ થાય છે અને એમાં થોડીક ઓછી થાય છે. બાકી મિત્રો શું હોય છે કે અત્યારે ઘણા કહેતા હોય છે કે હાલની અંદર જ મેં ઘણી જગ્યાએ ખેડૂતોની ચર્ચા સાંભળેલી કે ગિરનાર 4 અમારે ઓછી થાય છે. તો અમુક ખેડૂતો એમ કહેતા હોય છે ગિરનાર 4 અમારે બહુ સારા પ્રમાણમાં થાય છે. તો અમુક ખેડૂતો મિત્રો એમ કહેતા હોય છે કે 32 નંબર અમારે ઓછી થાય છે, ગિરનાર 4 વધારે થાય છે. તો મિત્રો આમાં વસ્તુ શું છે કે જે ખેડૂતોનું જે ખેતર આવેલું છે તો તેની અંદર મિત્રો કેવી ખજમત કરે છે, સાથે સાથે તેને વાતાવરણ કેવું છે, આબોહવા ત્યાંની કેવી છે. બીજા નંબરમાં મિત્રો જમીન ખાસ ભાગ ભજવે છે. તે જે જમીન જે રહેલી છે તેની અંદર જમીનમાં ઘણા બધા તફાવત હોય છે. અમુક જમીનમાં મિત્રો મારા ખેતરમાં જોઈ તો ગિરનાર 4 સારી થતી હોય, પણ બીજાના ગામડા બીજા બાજુના ગામમાં ગિરનાર 4 ઓછી થતી હોય અને 32 નંબર વધારે થતી હોય. તો મિત્રો એનું કારણ એ છે કે જમીનનો તફાવત હોય. તો મિત્રો જમીનમાં જો તફાવત હોય તો એ પ્રોબ્લેમ રહેશે. તો મિત્રો મારું તો કહેવાનું એ છે કે કઈ મગફળી હવે વાવવી. તો મિત્રો જો તમારે ગિરનાર 4 અને 32 નંબર જો બેય થતી હોય તો 32 નંબર મિત્રો મગફળી વવાય, કેમ કે તે સારી છે, રોગ પ્રતિકારક શક્તિ વધુ ધરાવે છે અને મિત્રો મણ પણ વધારે થાય છે, એટલે એ પણ સારી છે. અને મિત્રો ગિરનાર 4 જો તમારે થતી હોય વધારે તો મિત્રો ગિરનાર 4 વવાય, કેમ કે તે પણ જમીન ઉપર આધાર રહેલો છે. મિત્રો જમીન કેવી છે, આપણી જે જમીન છે તેને કઈ મગફળી મિત્રો વધારે ફાવક આવે છે તે મિત્રો મગફળી વાવજો. મારું એવું કહેવાનું ભલામણ મારી એવી છે. બીજી વસ્તુ મિત્રો આપણી G20 નંબર અને G22 નંબર જૂનીને જાણીતી છે. જો મિત્રો તે વધારે સારી થતી હોય તો મિત્રો તે જ વાવજો, કેમ કે જો આ કોઈ તમને ભલામણ એમ દે કે તમે BT 32 નંબર વાવો કે આ વાવો કે ઓલી વાવો, મિત્રો સૌ પ્રથમ વખત મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે કોઈ પણ કહીએ તો આપણે જેટલું જમીન હોય તેમાં બધી એકધારી કોઈ પણ માણસ કે એગ્રોવાળો કે કહીએ તો ખરેખર તે વાવવી નહીં. મિત્રો ટ્રાય કરવી, પહેલાં 1-2 વીઘાની વાવવી, ત્યારબાદ જ મિત્રો આપણી જમીનમાં ભાવક આવે છે કે નહીં તો એ મિત્રો જોઈ અને ત્યારબાદ મગફળીનું વાવેતર કરવું. કેમ કે મિત્રો આપણું જે આખા વર્ષનો રોટલો રહેલો છે, માટે જે મિત્રો આપણી જમીનને જે મગફળી ફાવક વધારે આવતી હોય તે જ મગફળી વધુ મિત્રો આ બધું પ્રમાણમાં આપણે વાવવી, એવી મારી બધા ખેડૂતોને ખાસ ભલામણ છે. બાકી મિત્રો એગ્રોવાળા તો તમને કહેશે કે આ વાવો, પણ મિત્રો જે આપણી જમીનને જે વસ્તુ ફાવક આવે તે જ મિત્રો મગફળી આપણે વાવવી, એવી મારી ખાસ ખેડૂતોને ભલામણ છે. મિત્રો બાકી આગળના સમયમાં આપણે અવનવા વિડીયો મૂકતા રહેશું. અને જો મિત્રો આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલ લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો. અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે ઓલ બેલ આઇકનનું જે નિશાન છે તે દબાવી દેજો. બસ મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ. જય શ્રીનાથ મહાદેવર. મળીએ મિત્રો આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.